बारिश गिर रही है तो अभी हमारे में इतना पागलपन है। જય શ્રી કૃષ્ણ બધાને સવારમાં તૈયાર થઈને નીકળી ગયા દુકાન જવા માટે. આજે તો વરસાદ જેવો મોલ હતો તો છત્રી લઈને પહોંચી ગયા દુકાન. પછી થોડું ઘણું ઓર્ડર નું કામ હતું ને તે પતાવ્યું. આજે તો ગરાગી જેવો કઈ મોલ જ નથી. क्या बताऊं मेहता साहब, ये दुकान की मगजमारी इतना थका देती है कि शाम तक तो दिमाग काम करना बंद हो जाता है। जो सेठ की कुर्सी पे बैठता है ना, उसको ही पता होता है कि रोज धंधे में कितनी मगजमारी होती है। ત્યારબાદ આજે તો હતો સન્ડે, તો બપોર પછી દુકાન બંધ કરીને નીકળી ગયા ઘરે જવા માટે. 6 hours later. ત્યારબાદ સાંજે નીકળી ગયા ગરબા રમવા જવા. जा रहे हैं गोकुल, बारिश गिर रही है तो अभी हमारे में इतना पागलपन है गरबा खेलने के लिए, इसलिए हम जा रहे हैं। हम गरबा खेलेंगे तो वीडियो बताएंगे आपको। ત્યારબાદ આપણે લઈ લીધી અંદર એન્ટ્રી. આજે પણ પબ્લિક તો હતું જ ભાઈ. વરસાદ પડે કે વાવાઝોડું, વલસાડનું પબ્લિક કોઈ દિવસ ગરબા રમવા ના આવે એવું તો બને જ નહીં હો. જે આપણે પણ થોડી વાર રમીને નીકળી ગયા ઘરે જવા માટે. બહાર આવીને જોયું તો અહીંયા તો ગાડી એટલી બધી થઈ ગઈ હતી. અમે 10-15 મિનિટ ગાડી શોધીને પછી અમને ગાડી મળી. એટલામાં તો બહાર ને બહાર થઈ ગઈ હતી ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો તો અમે નીકળી ગયા ઘરે જવા માટે. लाइक और सब्सक्राइब कर